आज तमने हूँ बताड़ीश मारा बगीचानु माल। हमणां माल मैं जलायो है बगीचा डाळममां, मतलब तमने बताड़ू कयो माल केवी रीते आवे ने केवी रीते रहे, कयो रहे ने कयो नथी रहतो। आपणे आ पहेला एकवार जोई ल्यो केटलो माल आव्यो लाल कलरनो। ए आपणे बधा डाळम अनार, मतलब हिंदी में अनार कहे एने। अने आमांथी आ माल है ए आ माल नहीं रहे, अने आवो मोटो आवो थई जाए ने ए बाकी रही जवानुं। बाकी आ माल है ये रहवानुं। बाकी बीजो बताड़ू कयो खरी जशे तमने बताड़ी लऊं। आवो माल है ने आवो माल ए खरी जवानुं, आ रहवानुं नहीं। आ न रहे तमने बताड़ू एवो ज रहवानुं, बाकी आ बधुं न रहे। बाकी एटलो तो जो माल तो केटलो एम आव्यो होय पण रहे नहीं शुं कामनुं। એટલે બધું આમાં શું મહેનત કરવી પડે, નકા તો કાંઈ જડે નહીં આપણે। આ જો આ માલ ખરી ગયા છે, આ માલ ન રહે। માલ એવો હોય ને બધું અલગ અલગ આવે આમાં, એમાં કયો રહે ને કયો ન રહે એનામાં ખબર પડી જાય। मतलब તમને બતાડી લઉં એકવાર કયો માલ કેવી રીતે ખબર પડે, मतलब રહે કે ન રહે। આ જોઈ લે આગળ ઢોલકી હે ને આ ન રહે, આ ખરી જાય। ઢોલકી વાળો માલ ન રહે, એ ખરી જવાનું। બાકી આમ જુઓ આ ડબલ ઢોલકી હે, आ रही जैसे आ खरसे नहीं, मतलब ये सिंगल ढोलकी वारो खरी जाए। आ तमने बताड़ू ने आ माल खरी जाए, बाकी आ डबल ढोलकी माल है ये न खरे। आम मेहनत बहु है, मतलब काम करो तो तमने मळे। आ जो आम केटला लागेला है, आ जो आ त्रणेय रही जवाना। आ वच्चे वाळाना कदाच नक्की न होय, बाकी आ रही जवाना। आम मेहनत है, बीजो शुं मेहनत करो तो मळे बधुं। बाकी जो आम केटलो माल लागेलो जोई लो। આપણે દવા છાંટીને આપણે બધું કરવાનું કામ। આ જો બેડ કેવા ચોખ્ખા પડ્યા, દવા છાંટીએ હમણાં। હવે થોડુંક તળિયાની સોટું કાઢવાની હે, એ 1-2 દિવસમાં કામ ચાલુ કરવાની હે આપણે। મતલબ આપણે ઘરેથી જ કરવાની હે, આપણે પોતે જ મહેનત કરી લઈશું। મજૂર રાખશું નહીં આપણે, થોડીક વાર લાગશે, બીજું શું 5 દિવસ લાગશે। હા અહીંયા દવા છાંટીએ એ આપણે એમ જ કરીએ ને, હાથે મહેનત। આ જો આ સોટું હે એ કાઢવાની હે આપણે। શું આ દાડમને માથે પહોંચાડીને ખાતર કે હલાવીએ ને પાણીમાં, આ ડ્રીપમાં એ ત્યાંથી જ ચૂસી લે ખાતર। मतलब હલાવી હું જ ચૂસી લે, એટલે मतलब ઉપર જવા જ નથી એને આપણા દાડમ એ। मतलब આ થાય રે એના સુધી પહોંચવા નહીં દઈએ, એટલે मतलब એનું એ કાઢવી કેમ પડે એનું मतलब એ છે, બાકી કાંઈ નથી। બાકી મહેનત તો કરવી પડે, મહેનત વગર તો કાંઈ નથી। આ વચ્ચે જુઓ વચ્ચે ખડ ઘણું થાય રહ્યું હમણાં, એ બધો ટ્રેક્ટરથી ખેડાઈ ગયો છે। मतलब એ તો ટ્રેક્ટરથી ખેડી લઈશું, એટલે એનો તો વાંધો કાંઈ નથી। બાકી આ વચ્ચે અહીંયા આપણે છાંટવાનું હોય, આ 2 લાઈનની વચ્ચે, અને અહીંયા સુધી આપણે છાંટવાનું હોય। અને ઓલી બાજુ એ લાઈનથી થોડોક